રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની રોટી બેટીની કરેલ ટિપ્પણીના લઈ ક્ષત્રિય સમાજમાં તેનો ખૂબ જ વિરોધ થયો છે અને હવે જેમાં અસરકારક ભૂમિકા ઊભી કરવાનો નિર્ણય લેવાતા મોરબી જિલ્લા કરણી સેનાની અધ્યક્ષતામાં ક્ષત્રિય સમાજનું સંમેલન મોરબીના મધુપુર ગામે મેલડીમાના મંદિર ખાતે યોજાઈ ગયું, જેમાં પધારેલ સૌ ક્ષત્રિયોને શપથ લેવડાવ્યા હતા કે ભાજપ વિરુદ્ધ મતદાન કરી અન્ય સમાજના પાંચ મત આપણે ભાજપ વિરુદ્ધ લઈ આવીએ। આગેવાનો દ્વારા જાહેર થયું હતું કે સંકલન સમિતિના આદેશ અનુસાર જે સૂચના મળે તે રીતે કાયદાકીય લડાઈ આપવામાં આવશે। કરણી સેનાના અધ્યક્ષ જયદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હવે અસ્મિતાનો સવાલ હોય તમામ 26 બેઠક ઉપર ભાજપને હરાવવું એ જ અમારો મકસદ છે, અમારો મત એ જ અમારું શસ્ત્ર છે। વધુમાં તેઓએ યુવાનોને અપીલ કરી કે જો અગ્રણીઓને નજરકેદ કરવામાં આવે ત્યારે ભાજપની જ્યાં કાંઈ મીટિંગ હોય કે સભા હોય ત્યાં કાળા બાવટા લઈ કાયદામાં રહી વિરોધ યથાવત રાખવામાં આવે। મોરબી રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ દિલુભા ઝાલાએ જણાવ્યું હતું કે આજે પાર્ટ 2 ના આયોજન માટે બેઠક મળીને કાયદાને ધ્યાને રાખી વિરોધ યથાવત રાખવામાં આવશે। રિપોર્ટર શ્રીકાંત પટેલ, ડીટી ન્યૂઝ લાઈવ 24 મોરબી। જે સંમેલન કરવામાં આવ્યું છે, આ સંમેલનનો મુખ્ય હેતુ શું છે ને હજી તમારી માંગણી શું છે? અમારી હવે તો બીજી કોઈ માંગણી ન હોય, કારણ કે અત્યાર સુધી તો અમે એક માંગણી કરી હતી કે ભાઈ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો, જે સરકારે સ્વીકારી નહીં। એક વ્યક્તિ માટે ભાજપ સરકાર એક આખા પક્ષને અલગ કરે છે, એક આખા સમાજને બાકાત કરે છે। અમારી માંગણી સ્વીકારવામાં આવી નથી, પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવેલ નથી। અમારી અત્યારે એક જ લડત છે કે 26 બેઠક ઉપર અમે ભાજપને હરાવીએ અને રાજકોટની અંદર તો ખાસ કે પરસોત્તમ રૂપાલાને હરાવીએ, આ જ અમારો મકસદ છે। અત્યારે આગામી રીતના કઈ રીતે લડત આપવામાં આવશે? આગામી રણનીતિમાં તો અમારે એક જ છે કે ભાઈ અમારો મત એ જ અમારું શસ્ત્ર છે। અમે વધારે પ્રમાણમાં અમારો સમાજનું વોટિંગ થાય તેમજ અમારી સાથે અન્ય સમાજ જોડાય એ રીતે અમે વોટિંગ કરી અને આ લોકોને હરાવીએ અને આ જે તાનાશાહી સરકાર છે એને હટાવવાની અમે પૂરેપૂરી લડત આપીશું। ખાસ કરીને મોરબી જિલ્લામાં પરસોત્તમ રૂપાલા સહિતના જે ભાજપના આગેવાનો કે નેતા હોય છે એની સભા રેલીઓ થતી હોય છે, એમાં કઈ રીતે વિરોધ કરવામાં આવશે? આપણા દેશની અંદર કાયદાકીય રીતે તો આપણે વિરોધ કરી શકીએ છીએ, એની અંદર પણ આ પ્રશાસન એવું કરી રહી છે કે અમને નજરકેદ રાખવામાં આવે, અમારી ધરપકડ કરીને બેસાડી દેવામાં આવે। અમે કંઈ કરીએ પહેલા તો આ લોકો પોલીસ તંત્રનો આટલો સહારો લે છે આ સરકાર, પરંતુ આ સ્વયંભૂ લડાઈ છે, કોઈ મારી કે કોઈ બીજા અન્ય વ્યક્તિની નથી। એક ક્ષત્રિય સમાજ જાગી ગયેલો છે, જાગૃત સમાજ છે અને આ સ્વયંભૂ લડાઈની અંદર જ્યારે પણ સભા થશે, પછી મોરબી હોય કે રાજકોટ હોય કે ગુજરાતમાં ક્યાંય પણ ભાજપની સભા થશે ત્યાં વિરોધ થવાનો જ છે। અને તમારા દ્વારા એક ચેતવણી પણ આપવામાં આવી છે કે જો આટલા પ્રયાસો બાદ પણ રૂપાલા જીતી જાય તો પ્રથમ ઘા તમારો હશે, તે શું વાત છે? એ વાત એવી છે કે ભાઈ અત્યાર સુધી અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી છીએ, અમે સમાજને અવરી દિશામાં લઈ જવા માંગતા નથી। કાયદાકીય લડત અમે લોકો આપી રહ્યા છીએ સરકાર સામે અને જે કાયદાકીય દ્રષ્ટિમાં થતું હોય તે અમે આમ કરીશું, પરંતુ કોઈ રીતે જો આ જીતી જશે અને ખોટી રીતે, એટલે કે બધા લોકો જાણો છો, આપ બધા જાણો છો કે ઈવીએમમાં સેટિંગ હોય છે આ લોકોનું, અને આવી રીતે કોઈ ધોખાગીરીથી કરી લેશે તો મારે અત્યારે આપની સમક્ષ કહેવાની જરૂર નથી, પણ હા હજી એટલું જરૂર કહીશ કે રૂપાલાની સાથે જે કાંઈ થશે તે સર્વપ્રથમ કરવા વાળો હું વ્યક્તિ હશું। અને આપણા દ્વારા જે રથનું પણ ગુજરાતભરની અંદર જે શરૂઆત થવાની એના વિશે આપ શું કહેશો? હા, રથમાં એવું છે કે અમારો એક રથ નીકળશે, ધર્મ રથ, કે જે બધા ગામડાની અંદર જશે મોરબી જિલ્લામાં, અને ગામડે ગામડે છે। ક્ષત્રિય સમાજ તો આખો સાથે છે, અમારે બધા સાથે લઈને યુદ્ધ, પણ અન્ય સમાજ પણ અમારી સાથે જોડાય એ રીતે આ ધર્મ રથ નીકળશે। અન્ય જ્ઞાતિને પણ અમે જોડીશું અને કાયદાકીય રીતે અમે ભાજપને હરાવીશું। એ અમારો રથ આખા ગુજરાતમાં ફરવાનો છે, એટલે અમે એની સનારા શક્તિમાના મંદિરેથી શરૂઆત કરશી અને ટંકારા અને વાંકાનેરના જે આપણા મોરબીના ઓલામાં